ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે કંપની રજિસ્ટ્રાર. તો ભારતીય કંપની ધારાના કેન્દ્રમાં કંપની છે, આ કંપનીની નોંધણી કંપની રજિસ્ટ્રાર કરે છે. આપણા ભારતનો જે કંપની ધારાનો એક્ટ છે એમાં કેન્દ્રમાં કંપની તરીકે કોઈ પણ વ્યક્તિ જ્યારે કાર્ય કરતી હોય તેને રજિસ્ટ્રાર સમક્ષ પોતાની નોંધણી કરાવવી જરૂરી છે. તેથી કંપની રજિસ્ટ્રાર પદ કંપની ધારાના વહીવટમાં મહત્વનું સ્થાન ધરાવે છે, કેમ કે પ્રજાકીય સ્તરે અસીલ એટલે કે કંપની સાથે કંપની રજિસ્ટ્રાર સીધો સંપર્ક ધરાવે છે તથા સરકારી સ્તરે વિભાગીય ડિરેક્ટર કંપની લો બોર્ડ દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંપર્ક ધરાવે છે. આથી કહી શકાય કે પ્રજા અને સરકારને જોડવાનું કડીરૂપ સ્થાન કંપની રજિસ્ટ્રારનું છે. ત્યાર પછી જોઈએ ભારતના પ્રત્યેક રાજ્ય દીઠ કંપની ધારાની કલમ 396 અનુસાર કેન્દ્ર સરકાર કંપની રજિસ્ટ્રારની નિમણૂક કરે છે. તેવી જ રીતે કંપની રજિસ્ટ્રારનું વેતન પણ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર પોતાના કાર્ય ફરજો બજાવવામાં સહાય માટે વધારાના સંયુક્ત નાયબ મદદનીશ રજિસ્ટ્રારની નિમણૂક પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. અહીં શું કીધું છે કે રાજ્ય દીઠ કંપની ધારાની જે કલમો હોય કેન્દ્ર સરકાર દ્વારા એમાં રજિસ્ટ્રારની નિમણૂક થાય છે. રજિસ્ટ્રારનું જે કોઈ પણ સેલેરી હોય એ પણ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે અને કંપની રજિસ્ટ્રારને પોતાના કાર્ય ફરજો બજાવવામાં હેલ્પ છે એ કરવામાં આવે. એના સિવાય વધારાના કોઈ પણ મદદનીશ રજિસ્ટ્રારની નિમણૂક પણ કદાચ કરવાની હોય તો એ પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. તેમણે રજિસ્ટ્રારના હાથ હેઠળ કાર્ય કરવાનું હોય છે. કંપની રજિસ્ટ્રારે વિભાગીય ડિરેક્ટર તથા કંપની લો બોર્ડના હાથ હેઠળ પોતાની કામગીરી ફરજો બજાવવાની છે. સામાન્યતઃ દરેક રાજ્યની રાજધાનીમાં કંપની રજિસ્ટ્રારની મુખ્ય કચેરી ખોલવામાં આવી છે. અહીંયા શું કીધું છે કે કંપની રજિસ્ટ્રારની કચેરી કઈ જગ્યા પર ખોલવામાં આવેલી છે? દરેક રાજ્યની રાજધાનીમાં. જ્યારે વિભાગની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલું હતું, જેથી સમગ્ર રાજ્યમાં કંપનીની કાર્યવાહી પર ચાંપતી નજર રાખી શકાય છે. ત્યાર પછી છે કાર્યો કે ફરજો. તો કંપની ધારાની જોગવાઈઓને અનુલક્ષીને કંપની રજિસ્ટ્રાર મુખ્યત્વે નીચે દર્શાવેલા કાર્યો કે ફરજો બજાવે છે. તો એની અંદર ફર્સ્ટ કાર્ય છે કે કંપનીની નોંધણી. તો કંપની રજિસ્ટ્રારની સૌથી વધુ મહત્વની ફરજ કાર્ય કંપનીની નોંધણી કરવાનું છે. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપની માટે પણ નોંધણી અત્યંત મહત્વની છે. આ હેતુસર કંપની મહત્વના દસ્તાવેજો, ઠરાવો, પત્રકો વગેરે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. કંપની રજિસ્ટ્રારને ત્યારબાદ યોગ્ય જણાય તો તે કંપનીની નોંધણી કરે છે. અહીં શું કીધું છે કંપનીની નોંધણી માટે કે કંપનીની નોંધણી છે જે કંપની રજિસ્ટ્રારની સૌથી વધુ મહત્વની ફરજ છે. કંપની ધારાની જોગવાઈ અનુસાર નોંધણી છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે કંપનીએ મહત્વના દસ્તાવેજો, પત્રકો વગેરે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. સેકન્ડ વન છે કંપનીઓની યાદી. કંપની રજિસ્ટ્રાર નોંધણી કર્યા બાદ કંપનીની નોંધણીની યાદી રાખે છે. તેમાં કંપનીની વિવિધ માહિતી નોંધે છે. દરેક કંપનીની વિગતો માટે અલગ પત્રક પાનું રાખવામાં આવે છે, જેમાં કંપનીની નોંધણી, દસ્તાવેજો વગેરેને લગતી માહિતી નોંધવામાં આવે છે. તેમાં રજિસ્ટ્રાર પોતાની સહી કરે છે. આ પત્રકો કક્કાવારી પ્રમાણે યાદીમાં રાખવામાં આવે છે. અહીં શું કીધું છે કંપનીઓની યાદી છે તો કોઈ પણ રજિસ્ટ્રાર છે એણે કક્કાવારી પ્રમાણે અલગ અલગ પેજ રાખેલા છે. જે કંપનીનું નામ જે રીતે સ્ટાર્ટ થતું હોય એ સિક્વન્સમાં કંપનીનું નામ, એના દસ્તાવેજો, કંપનીની નોંધણી, એને લગતી તમામ માહિતી એમાં રાખવામાં આવે છે અને લાસ્ટમાં કંપની રજિસ્ટ્રારની સિગ્નેચર હોય છે. થર્ડ વન છે દસ્તાવેજોની તપાસ. કંપની તરફથી નોંધણી માટે મળેલા દસ્તાવેજોની ચકાસણી કંપની રજિસ્ટ્રાર કરે છે. જો રજિસ્ટ્રારને દસ્તાવેજોમાં કોઈ ખામી જણાય, અપૂર્ણ જણાય તો તે અંગે કંપનીને માર્ગદર્શન આપી ખામી દુરસ્ત કરવાની સૂચના આપે છે. કાનૂની પરિપ્રેક્ષ્યમાં દસ્તાવેજો બરાબર જણાતા તે સ્વીકારી તેની પહોંચ આપે છે. કંપની રજિસ્ટ્રાર હોય એ શું કરે છે કે દસ્તાવેજો જે હોય દસ્તાવેજની પૂરી તપાસ કરે કે જેની અંદર કોઈ પણ મિસ્ટેક હોય અથવા તો કોઈ માહિતી અધૂરી હોય તો એના માટેનું એને માર્ગદર્શન આપી અને માહિતી પૂરી કરવા માટેની પ્રેરણા આપે છે. અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં જો કોઈ પણ વસ્તુ બરાબર જણાવી હોય તો તે સ્વીકારી અને એના માટેની એક પહોંચ આપે છે. ફોર્થ વન છે સ્થાપના કે નોંધણીનું પ્રમાણપત્ર. કંપનીના સંચાલકો કંપનીની નોંધણીના હેતુસર કંપની ધારાની જોગવાઈ અનુસાર મહત્વના દસ્તાવેજો નોંધાવવા માટે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરે છે. રજિસ્ટ્રાર તેને સર્વાંગી ચકાસણી કરી તે બરાબર જણાય તો કંપનીની નોંધણી કરી કંપનીને સ્થાપના કે નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. અહીં શું કીધું છે કે કોઈ પણ હેતુસર કંપની ધારાની જોગવાઈ માટે જો મહત્વના દસ્તાવેજો નોંધવાના હોય તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ વસ્તુ રજૂ કરવામાં આવે છે અને રજિસ્ટ્રાર છે એ વસ્તુની પૂરેપૂરી ચકાસણી કરી અને બરાબર જણાય તો કંપનીની નોંધણી કરી અને એનું પ્રમાણપત્ર છે એ આપે છે.
5th વન છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. જો ખાનગી કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળતા તે ધંધો શરૂ કરી શકે છે, પણ જાહેર કંપનીને ધંધો શરૂ કરતા પહેલાં ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ હેતુસર કંપનીએ કંપની ધારાની જોગવાઈઓ અનુસાર મહત્વના દસ્તાવેજો, નિવેદનો કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. તેની પૂરતી તપાસ કરી જો યોગ્ય જણાય તો કંપની રજિસ્ટ્રાર કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર આપે છે. અહીંયા કહેવામાં આવેલું છે કે જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર કોઈપણ ધંધા માટે મેળવવું જરૂરી હોય છે, પણ જાહેર કોઈપણ કંપની હોય તો એ ધંધો શરૂ કરતાં પહેલાં ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકે છે, અથવા આ હેતુસર કંપની ધારાની જોગવાઈઓ અનુસાર મહત્વના કોઈપણ દસ્તાવેજો કે નિવેદનો રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના હોય કે તેની પૂરતી તપાસ કરવાની હોય અને જો યોગ્ય જણાય તો કંપની રજિસ્ટ્રાર છે એ કંપનીને ધંધો શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર આપે છે. ત્યાર પછી 6th વન છે પત્રકોની તપાસ. કંપની ધારાની જોગવાઈઓ અનુસાર કંપનીએ નિયત સમયે જરૂરી પત્રકો કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના હોય છે. આવા પત્રકો નિયમિત વ્યવસ્થિત રીતે સમયસર મળે છે કે કેમ તે જોવાનું અને તેની ચકાસણી કરવાનું કાર્ય કંપની રજિસ્ટ્રારનું છે. કંપની ધારાની અમુક જોગવાઈઓ પ્રમાણે એ લોકોને અમુક પત્રકો છે જે બનાવવાના હોય અને પત્રકો બનાવી અને રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના હોય છે, અને એ પત્રકો સમયસર મળે છે કે કેમ તે જોવાનું અને તેની ચકાસણી કરવાનું કાર્ય છે જે કંપની રજિસ્ટ્રારનું છે. 7th વન છે નકલ પ્રમાણિત કરી પૂરી પાડવી. અદાલતના આદેશ અનુસાર અદાલતને જે દસ્તાવેજોની અને અન્ય માહિતીની પુરાવા તરીકે જરૂર પડે તે દસ્તાવેજો કે માહિતીની નકલ પ્રમાણિત કરી અદાલતને પૂરી પાડવાની કંપની રજિસ્ટ્રારની ફરજ હોય છે. ત્યાર પછી 8th વન છે અહીંયા શું કીધું છે કે અદાલતમાં જે કોઈ પણ દસ્તાવેજો કે માહિતી આપેલી હોય એની પ્રમાણિત નકલ છે એ પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી 8th વન છે કેન્દ્ર સરકારને અહેવાલ. કંપની રજૂ કરેલા દસ્તાવેજો, પત્રકો કંપની રજિસ્ટ્રારને અપૂર્ણ, અસંતોષકારક, ખામીવાળા જણાય તેમજ તે બાબતે કંપની કોઈ અસંતોષકારક ખુલાસો ન કરે તો તે અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલી આપે છે. કંપની રજિસ્ટ્રાર કેન્દ્ર સરકારના સંપર્કમાં રહી વખતોવખત કંપની વિશેની માહિતી પૂરી પાડે છે. કોઈપણ કારણોસર દસ્તાવેજો કે પત્રકો હોય એ ખામીવાળા જણાય કે અસંતોષકારક જણાય તો કેન્દ્ર સરકાર છે તો એ અંગેનો અહેવાલ છે કેન્દ્ર સરકારને મોકલવામાં આવે અને કંપની રજિસ્ટ્રાર છે એ કેન્દ્ર સરકારના સંપર્કમાં રહી અને એ અહેવાલ વિશેની જે કોઈ પણ માહિતી હોય એ માહિતી એકઠી કરે છે. 9th વન છે વિભાગીય ડિરેક્ટર સાથે સતત સંપર્ક. આગળ જણાવી ગયા તેમ કંપની રજિસ્ટ્રારની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે, પણ તેણે પોતાના વિભાગના વિભાગીય ડિરેક્ટરના હાથ અંકુશ હેઠળ કાર્ય કરવાનું હોય છે. આથી વિભાગીય ડિરેક્ટરનો સતત સંપર્ક જરૂરી બની રહે છે. વિભાગીય ડિરેક્ટરની સલાહ, સૂચન, માર્ગદર્શન મુજબ પોતાની ફરજો બજાવે છે. અહીં શું કીધું છે કે વિભાગીય ડિરેક્ટર સાથે સતત સંપર્કમાં રહેવામાં આવે છે, કારણ કે વિભાગીય ડિરેક્ટરની નિમણૂક છે એ પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી હોય અને વિભાગીય ડિરેક્ટર છે એ પોતાના વિભાગના વડા સાથે કે એના ઉપર અંકુશ રાખી અને કાર્ય છે કરી શકે. પરિણામે એ લોકો સતત એકબીજાના સંપર્કમાં રહે છે. ત્યાર પછી છે કંપનીને સલાહ સૂચન. કંપની રજિસ્ટ્રાર કંપની સાથે સીધો સંપર્ક ધરાવે છે, આથી કંપનીની નોંધણી ઉપરાંત પણ કંપની ધારાની જોગવાઈઓને સ્પર્શતા કંપનીને મૂંઝવતા પ્રશ્નો કે ગૂંચવણભરી વિગતો અંગે કંપનીને જરૂરી સલાહ, સૂચન, માર્ગદર્શન આપે છે. કોઈ ગેરસમજ હોય તો દૂર થાય છે. એ શું કીધું છે કે રજિસ્ટ્રાર છે કંપની સાથે સીધો સંબંધ ધરાવે છે, પરિણામે નોંધણી ઉપરાંત કોઈપણ કંપની ધારાની જોગવાઈઓને લગતા પ્રશ્નો હોય કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એના માટેની પૂરેપૂરા સલાહ, સૂચનો અને માર્ગદર્શન આપે છે. કોઈ પણ પ્રકારની ગેરસમજ હોય તો દૂર કરે છે. ત્યાર પછી છે દસ્તાવેજોની જાળવણી. કંપનીના મહત્વના દસ્તાવેજો, પત્રકો, ચોપડા, રજિસ્ટર જેવા કે કંપનીઓનું રજિસ્ટર, ગીરો બોજાનું રજિસ્ટર વગેરેની જાળવણી કરવાની રજિસ્ટ્રારની ફરજ છે. ગેઝેટમાં જાહેરનામા પ્રમાણે તેટલા સમય માટે તે કાયમ માટે તેની જાળવણી કરવી પડે છે. કંપનીના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજો કે પત્રકો, ચોપડા જે કંઈ પણ વસ્તુ હોય, ગીરો બોજોનું રજિસ્ટર હોય કે કંપનીનું રજિસ્ટર હોય તો એ તમામ વસ્તુની ને જાળવવાની ફરજ હોય છે અને ગેઝેટના જાહેરનામા પ્રમાણે તે કેટલા સમય માટે અને કાયમ એની જાળવણી કરવી પડે છે તો એ પ્રમાણે દસ્તાવેજો જાળવવા પડે. દસ્તાવેજો ખુલ્લા રાખવા. કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલા દસ્તાવેજો, પત્રકો વગેરે જાહેર જનતા માટે ખુલ્લા રાખવાનું કાર્ય કંપની રજિસ્ટ્રારનું છે. અલબત્ત જાહેર જનતા મુકરર સમયે નિયત ફી ભરી જવાબદાર વ્યક્તિની ઉપસ્થિતિમાં તે તપાસી શકે છે. કંપનીના જે દસ્તાવેજો હોય તો જાહેર જનતા છે એ એમાં ઇન્વેસ્ટ કરતી હોય તો જાહેર જનતા માટે ડોક્યુમેન્ટ છે એ ખુલ્લા રાખવા જોઈએ કે જેના લીધે જનતાને ખબર પડી શકે કે કઈ વસ્તુના આધારે
એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ છે એ એમાં કરવું પડે અને દસ્તાવેજો જોવા માટે એ સામાન્ય એવી ફી આપી અને દસ્તાવેજો છે જે જોઈ શકે છે. ત્યાર પછી છે નાશ કરેલા દસ્તાવેજોની નોંધ. નિયમ મુજબ નાશ કરેલ દસ્તાવેજોની વિગતોની નોંધ કરી તેનું રજિસ્ટર રાખવાની ફરજ કંપની રજિસ્ટ્રારની છે. ઘણા દસ્તાવેજો એવા હોય કે જે કંપની માટે કામના ન હોય તો એવા દસ્તાવેજોનો નાશ કરવામાં આવેલો હોય, પણ કયા કયા દસ્તાવેજોનો કયા કારણોસર નાશ કરવામાં આવેલો છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ નથી, તો એના માટેનું એક આખું લિસ્ટ છે એ કરવામાં આવે છે અને એ લિસ્ટ કંપની રજિસ્ટ્રારે રાખવાનું હોય છે. ત્યાર પછી છે વિદેશી કંપનીઓનું પત્રક. જરૂર જણાય ત્યાં વિદેશી કંપનીઓના નામ તેમજ અન્ય વિગતો દર્શાવતું પત્રક રાખવાની ફરજ પણ કંપની રજિસ્ટ્રારની છે. કીધું છે કે જો વિદેશી કંપનીઓના નામની કે એની બીજી વિગતો જણાવવા માટેની માહિતીની જરૂર પડે તો એના માટેનું પત્રક રાખવાની જવાબદારી છે એ પણ કંપની રજિસ્ટ્રારની છે. તો આ આપણે એના બધા કાર્યો જોયા. ત્યાર પછી એની સત્તાઓ આપેલી છે કે જે તમને લોકોને સમજાઈ જશે એક વખત રીડ કરશો ત્યારે. આપણે 5th પોઈન્ટ જોઈશું આના પછીના વિડીયોમાં.